હા શું તારે મમ્મી શાકભાજી વેચવા જાય છે હે? ले लो 20 रुपए की साग ले लो। હા એની મમ્મી ફ્લાવર વેચવા જાય ફ્લાવર. હેલો ગાઈઝ વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. નિધિ તૈયાર થઈને તો મસ્ત આવી હતી પણ રસ્તામાં સૂઈ ગઈ હતી. જેમ કે મેં તમને કીધું કે નિધિ બપોરે સૂતી નહીં તો જ્યારે પણ બાઇક રાઈડ કરવાની તો એ સૂઈ જાય છે. તારી મેં વાંદરો આવ્યો હું આ તો એવું કહેતો ખરી કૂતરું આવ્યું મેં વાંદરો આવ્યો શું. એક વાર તો ગાઈસ મને એમ જ લાગ્યું કે પાછળથી વાંદરો આવ્યો તો મેં તો એટલો ગભરાઈ ગયો મેં તો શું આવ્યું આમ કહી તો જોયું તો પેલું એક કૂતરાનું બચ્ચું છે ને એટલું ફની છે ને કે દૂરથી એકદમ ફાસ્ટમાં દોડતું આવતું અને જેવું તમારે નજીક આવે ને રસ્તો બદલી કાઢશે. હું અહીંયા મારી વાઈફને કહેતો હતો કે મોંમાંથી જોશથી બોલતી નહીં ધીરે ધીરે બોલ્યા કરે છે. કાબર માટે સેવો લાવી હતી કાબર તો છૂટે એ બાજુ છે પાણી પીવે એ બાજુ છે. મેં તો કંઈક કૂતરું કે વાંદરો દોડે ને તો તને ખબર પડે કે કેટલી જોશથી ચિલ્લાવવાનું તેવું કહેતો હતો એટલામાં કૂતરું મારી પાછળથી નીકળ્યું તો મારે હાથમાં બહાર નીકળી ગઈ. હમણાં 2 દિવસ પહેલાં જ એક કૂતરાએ મારી વાઈફને ડરાવી દીધું હતું. મતલબ હું બ્લોગિંગ કરતો હતો અને બ્લોગિંગ કરતાં મેં જોયું તેની પાછળ કૂતરું ફાસ્ટ દોડતા આવતું હતું તો મેં કૂતરાનું બચ્ચું જોઈ ગયો હતો અને સેમ એ સિચ્યુએશન મારી જોડે પણ એવું જ થયું 2 દિવસ પછી. તો અત્યારે અહીંયા દુકાન પર આવ્યા છે મારી વાઈફ લક્ષ્મીને શોપિંગ કરવી હતી એટલા માટે. તો દીદી મમ્મી શું શોપિંગ કરવા આવ્યા? કુરકુરે શોપિંગ કરવા બસ. અરે સર કુરકુરે શોપિંગ કરવા અરે બાપ રે મારા કે કંઈક ઘરની વસ્તુ લેવી હશે એટલા માટે આવી હશે. मग लीधा एक खाली મગ નહીં મગ લીધા હશે જુવાર પણ લીધી હશે. હા મગ અને જુવાર. તો ફાઇનલી ગાઈસ અમે લોકો ઘરે આવી ગયા છે અને અત્યારે હું ખાઈ રહ્યો છું સફરજન એકદમ લાલ લાલ ઘૂમ છે અને મમ્મી અહીંયા જમવા રોટલી બનાવવા બેસી ગયા છે અને આજે મોટા બેન જમવાનું બનાવવાના છે. તો આજે તમને રસોડામાં કોઈ નવું જોવા મળશે. આજે બપોરે પેલી લીલી ભાજીનું શાક મસ્ત બનાવ્યું હતું બપોરે. અરે હું તો ખાતો રહી ગયો જોરદાર હતું. પેલી પણ સારી હતી દાળવાળી ભાજીનું શાક હતું ને હા એ પણ મસ્ત હતું પણ પેલી લીલી ભાજી બનાવી હતી ને એ સૌથી મસ્ત હતી. હમણાં તો બહુ મસ્ત ચા પીવાનું મન થયું છે પણ દિવસના 2 વાર ચા પીવાની મજા નહીં આવતી. અમુક તો આપણે થોડું લેટકો કરવું પડે અગર તમે હેલ્થ સારી જોતી હોય તો. અને નિધિ તો અહીંયા ડ્રોઈંગ કરવા બેસી ગઈ છે ઘણા ટાઈમ પછી કેમ કે એની પાસે ડ્રોઈંગ બુક નથી એટલા માટે. તો 2 ડ્રોઈંગ બુક લાવ્યા છે એક મારી માટે ડ્રોઈંગ બુક અને બીજી નિધિ માટે. મેં વિચાર્યું છે કે હવેથી હું પણ ડ્રોઈંગ કરીશ. મારું ડ્રોઈંગ બહુ જબરદસ્ત હતું છે હમણાં પણ છે પણ થોડી પ્રેક્ટિસ છૂટી ગઈ છે. તો મારું ડ્રોઈંગ એટલું સરસ છે કે એવું પેઇન્ટિંગ પણ હું બનાવી શકું છું. જો તમે જે આ ફોટો ફ્રેમમાં જોઈ શકો છો ને એવું પેઇન્ટિંગ પણ કોપી બનાવી શકું છું. કોપી આવું એ પણ કલરફુલ. તો જો રોટલીમાં પણ ટેસ્ટી ના નાખી દેતા પાછા તો રોટલી ભાત મારા ટેસ્ટી ખાઈ રહ્યા છે તો જો તો ભાઈ એમાં કંઈ નાખી ના દેતા ભૂલથી. આટલી રોટલી બની ગઈ છે અને હું નવો ડ્રેસ પહેર્યો આજે. અચ્છા ખાવા પડી ગઈ કે આજે બ્લોગ બનાવશે રવિ એટલે લઈ લેવો ડ્રેસ પહેરી લેવું. હા પકડાઈ ગઈ. મેં તો આ ખાઉં છું સફરજન. નૂડલ્સ ખાવ પછી આખી રાત ક્યાં કર્યા કરજો પછી હવે બધું ખાયા કરે પછી ક્યાં કર્યા કરે આખી રાત. ઘરમાં 3 બેન મને ખાંસી નહીં મટી એક નિધિને મારી મમ્મીને અને મારી વાઈફને. આજે બપોરે જ્યારે ખાતો હતો મેં તો દાળની સાથે ભાજી પાલકની ભાજી હતી અને એક અલગથી પાલકની ભાજી ફ્રાય કરીને પણ બનાવી હતી. તો મેં તો ખાલી રેગ્યુલર દિવસની જેમ આમ રોટલી વાળી રોટલીમાં લીધી ભાજી અને ખાધું. તો પહેલી વાર મેં મોંમાંથી બોલો શું વાત છે આટલી ભાજી સરસ એકદમ જોરદાર. ના મેડમે જ્યારે દાળ બનાવવાની હોય ને તો ખબર નહીં કઈ અમૃતસરની દાળ બનાવતી હોય એટલી ફીકી દાળ. પણ જે જમાનું સારું બનાવે એના વખાણ તો કરવાના જ હોય ને ક્રેડિટ પોઈન્ટ આપવાના જ હોય ને. તો જે સરસ જમવાનું બનાવે એના વખાણ તો કરવાના. અને આ ભાઈ લાસ્ટ ટાઈમ પેલી સોયાબીનની બિરયાની બનાવી હતી હાવ ફીકી લીંબાવાળી નહીં મીઠું પણ નહોતું. તો જજમેન્ટ લઈને બનાવવાનો જજમેન્ટ લઈને. પણ જમવાનું બનાવો તો વ્યવસ્થિત બનાવો કેટલી મજા ખાવાની. देखो तो हमारा मोड़ा खराब होता है तो खुद अच्छा खाना नहीं खाने का. તો જમવાનું મોઢાથી બનાવવાનું હોય કે આંખમાંથી જોઈને બનાવવાનું હોય જમવાનું? હા જમવાનું મોઢા હા એ તો કહું છું જમવાનું મોઢાથી બનાવાય એ તો બધા ખાલી ડાયલોગો મારે. તો 10 વાર કીધું દાળ વ્યવસ્થિત બને પણ દાળ બનતી જ નહીં ને.
દાદી છે ને ઓરિયો બિસ્કિટ અને ચાની સાથે ખાતા હતા અને પીતા હતા. હે ચા જોડે ઓરિયો બિસ્કિટ? હા ઓરિયો બિસ્કિટ હા, પાછું કંઈ નવું આવ્યું જો. મીઠી મીઠી ચા લાગે અને બિસ્કિટ પણ મીઠો લાગે. અને ડાયાબિટીસ વધી જાય તેનું શું? હા. ગ્લુકોઝના બિસ્કિટ નહીં ખાતી ચા જોડે તો એ તું પછી પાર્લેજી બિસ્કિટ ખાય, પાર્લેજી બિસ્કિટ હા, ખાવાય પણ પાર્લે. હા પણ ઓરિયો બિસ્કિટ બહુ ગળ્યો કહેવાય. ઓરિયો બિસ્કિટ એમાં ક્રીમ આવે ને અને ચોકલેટ આવે એટલે બહુ વધારે પડતું ગળ્યું થઈ જાય એટલે એ ના હવે ખાવાય. જે કોણ લાવી તું બ્રજેશ લાવ્યા તો ખબર નહીં તે મેં ખાઈ નાખ્યા ચા સાથે એટલે ક્યારે જોઈ ગઈ કીધું ક્યારે જોયા તમ મને તમે ને અહીંયા બેઠા હતા પછી કહેતા હતા એ તો બધું જ ખાવાય. બધું જ ખાવાય. મને તો યાદ જ નહીં તું બધું યાદ રાખે છે જો દાદી પકડાઈ ગઈ. ખાવાય. પહેલા નિધિની મમ્મીની પોલ ખોલી ગઈ, હવે મારા મમ્મીની પોલ ખોલી ગઈ. જો આજે 2 જણા પકડાઈ ગયા જૂઠાના. છોકરી બધું કહી દેજો તો. છાનું છાનું ખાધું હોય તો પહેલા એની મમ્મીને પકડાઈ અને દાદીને પકડાઈ. ગાઈસ હમણાં લાસ્ટ ટાઈમ ઘરમાં પાણી આવી ગયું હતું ને, પૂર આવી ગયું હતું ને, તો અહીંયા આ લેવલ સુધી પાણી ભરાઈ ગયું હતું. અમારા ઘરમાં 1 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું હતું. તે ટાઈમે ચોપડા પણ અહીંયા વ્યવસ્થિત મૂક્યા હતા, પણ અહીંયા જે કબાટનું જે પેલું લેવલ આવે ને, અહીંયા એક પાટિયું હતું, એ પાટિયું અચાનક પડી ગયું. તો એમાં છે ને કેટલી બધી બુક્સ મારી પલળી ગઈ હતી. તો આજે અમને ફ્રી થયા, આજે અમને ખબર પડી કે બધી બુક્સ હવે કાઢવી પડશે. તો હવે આ બધી બુક્સ કોઈ કામની રહી નથી, કારણ કે બધા પેજીસ છે ને આ ચોંટી ગયા છે. જો કોઈ કામ જ નથી. તો મારી વાઈફ અત્યારે ફ્રી હતી, એને જમવાનું બનાવવાનું નહોતું, તો મેં એને કીધું કે તું ફ્રી છે તો બધી બુક્સ આમાંથી કાઢી નાખ તો કબાટની અંદર જગ્યા થઈ જાય. છેલ્લા 2 વર્ષથી પાણી લેવલ બહુ વધતું જાય છે. જ્યારે પણ વડોદરામાં વરસાદ પડે છે ને તો પૂર આવી જ જાય છે. તો આ વર્ષે એવું ના થાય તો બહુ સારું, કેમ કે આ વર્ષે તો અમારી ગાડી પણ બદલાઈ ગઈ છે. હવે અમે લોકો હેચબેક કાર લઈને આવ્યા છે. તો સોસાયટીમાં તો ઝાડ પાણી આવે એટલે બહારની સાડે તો 2-3 ફૂટ જેટલું પાણી ભરાઈ જાય અને ઘરમાં 1 ફૂટ જેટલું પાણી ભરાઈ જાય. તો પ્રોપર્ટી નુકસાન બહુ થાય છે. આ કબાટ આવું નહોતું ગાઈસ, પણ આ જે પાણી જ્યારે આવ્યું ને તો તમે પેલું પાણી લેવલ બતાવી દો. હા જો એ પાણી લેવલ તમે દેખો છો ને, ઠેક ત્યાં સુધી પાણી લેવલ આવી ગયું હતું. તો હવે આ જે કબાટ છે ને એ કબાટ અમે આખું ફેંકી દેવું પડશે. હવે કબાટ કોઈ કામનું નથી, પણ હવે અત્યારે નથી લાવવું. આ દિવાળીમાં જ્યારે અમને કંઈક નવી કલેક્શન કરીશું ને તો વિચારશું કે દિવાળીના ટાઈમે આવું નવું કબાટ લઈ લઉં ઘર માટે. તો આ બહુ સારું કબાટ હતું. અમારે એકવાર લીધું હતું ને, એકવાર જોડે આ કબાટ ફ્રીમાં આવ્યું હતું. તો જો આ બધું મેં ડ્રોઈંગ કર્યું હતું, મંકી ડ્રોઈંગ કર્યો હતો, પછી આ હનુમાનજીનું ડ્રોઈંગ મેં કર્યું હતું, સ્કેચિંગ કર્યું હતું. હા શું તારે મમ્મી શાકભાજી વેચવા જાય છે? હે હા એની મમ્મી શાકભાજી વેચવા ચાલી? બહુ આમાં સરસ. પાણી છે અહીંયાથી નીકાળી કઈ આ પાણી થોડી છે, શાકભાજી છે. અંદર છે પણ દેખાય એવું ના ચાલ ચાલ જૂઠી એક નંબરની. સરસ ડ્રોઈંગ કર્યું છે બેટા. જો તારા છોકરે ડ્રોઈંગ બનાવ્યું છે, મમ્મી શાકભાજી વેચવા છે આવ્યું. ले लो 20 रुपए की सागवानी ले लो. હા એની મમ્મી ફ્લાવર વેચવા જાય, ફ્લાવર. જો એ પણ સાડી, फ्लावर दाना તો એ પણ સાડી પહેરીને વેચવા જાય પાછી. कॉलीफ्लावर કોલીફ્લાવર હે ખબર નહીં, આને બનાવ્યું એટલે મને લાગે મમ્મી શાકભાજી વેચવા જાય એવું. તો આજનું જમવાનું આ છે, ખીચડી, રીંગણા બટાકાની સબ્જી અને રોટલી. આજે હિનાબેને જમવાનું બનાવ્યું છે. ચાલો જોઈએ સરસ બનાવ્યું કે નહીં. सुगंध आवे छे સુગંધ આવે છે. અને પેલો હજુ આવ્યો નથી. કેટલા વાગ્યા? 8:30 હજુ આવ્યો નથી. લાગે છે બ્રડસના 12 વગાડવા પડશે. કેટલા ટાઈમથી એના ઘરનો કાંટો બહાર પર આવ્યો નથી ને, તો વિચારું છું કે એને 12 વગાડી દઉં એવા. ચૂપચાપ બધું ખાઈ લે બરાબર. પેલી ટેસ્ટિંગ કુરકુરે ખાવાની મજા આવે છે ને, તો આપણને ખાવું પડે અને આખી ડીશ ખાલી કરી દે છે. ना હું ના, ना બાકી તો આપણે કુરકુરા બધું કાઢી નાખીશ મેં. જોવે ને આ ગડરમાં ટાઈમિંગ જો કેટલા વાગ્યા? 8:30 ગયા. ખબર નહીં પડી ઘરે આવવાનું. 8 વાગ્યા શું 15 મિનિટ આગળ છે ઘડિયાળ. હલા આ ગળે એડજસ્ટ કરો ને, કે કોઈ દેશ આને 12 વાગી જશે. 8:30 હજુ દેખાતો નથી, તો ગળામાં હજુ 15 મિનિટ આગળ છે. 8 વાગ્યા હજુ. બચી ગયો અને કે તારા ચહેરા પર 5 ફિંગર પડી હતી. તો આજે અમે લોકો મોડો પડી ગયા, મતલબ એટલું બધું મેથેમેટિક્સનું રિવિઝન કરાવવાનું હતું નિધિને, તો અમને બહુ વાર લાગી અને આજે 10:30 થઈ ગયા. બાકી દર વખતે અમે લોકો તમને 9 વાગ્યાની આસપાસ મળીએ છીએ. આજે અમે તમે 10:30 ના મળ્યા અને નિધિને અમને મસાલી પડી એટલે અત્યારે નિધિ રડવાના મૂડમાં છે. તો આ બ્લોગને અહીંયા એન્ડ કરે છે. તો બ્લોગ સારો લાગે તો લાઈક જરૂર કરજો, કમેન્ટ જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળે નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય. બાય બાય.